પાણી વગર બફાઈને તૈયાર થઈ ગયા છે શક્કરિયા। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને સેજે બળ્યા નથી અને આ પાણી વગર બાફ્યા છે અને મીઠાશમાં બહુ સરસ લાગે છે પાણી વગર। તો આ વિડીયો તમે આખો જોજો અને આવી જ રીતે બનાવજો શિવરાત્રી ઉપર। જય માતાજી બધાને। તો સૌથી પહેલાં શક્કરિયા લઈ લઈશું, 2-3 પાણી ધોઈ નાખીશું। માટી ના રહેવી જોઈએ શક્કરિયામાં। હવે શક્કરિયા ધોવાઈ ગયા છે। કુકર લઈ લઈશું, ઘી લગાડી દઈશું। ઘી ના હોય તો તમે તેલ પણ લગાવી શકો। આ રીતે ફરતે હાથથી લગાવી દેવાનું ઘી। આ શક્કરિયા આપણે પાણી વગર જ બાફવાના છે। તો હવે શક્કરિયા મૂકી દઈશું। હવે એક રૂમાલ લઈ લઈશું અને રૂમાલ આવી રીતે પલાળી દેવાનો પાણીમાં અને સરસ રીતે એકદમ નીચવી નાખવાનો રૂમાલ। પછી આવી રીતે રૂમાલ કુકરમાં મૂકી દેવાનું, ઢાંકી દેવાના શક્કરિયા રૂમાલથી। કુકરનું ઢાંકણું રાખી દેવાનું। ગેસ ચાલુ કરી દઈશું। ગેસ ધીમો જ રાખવાનો અને 2 સીટીમાં આપણા શક્કરિયા બફાઈ જશે। તો આપણે ચેક કરી લઈશું, 2 સીટી વાગી જઈ છે અને આ રૂમાલ હાંસીથી કાઢવાનો, જેમ કે નકર બળી જવાય। ચક્કાથી ચેક કરી લઈશું। તો આપણા શક્કરિયા સરસ રીતે પાણી વગર બફાઈ ગયા છે, સેજે બળ્યા પણ નથી। એક એક શક્કરિયું આપણે કાઢી લઈશું થાળીમાં। જો સેજે બળ્યા નથી। આપણા શક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે પાણી વગર। તો શિવરાત્રી ઉપર તમે આવી જ રીતે બાફજો। તો જોઈજો તમે કુકરમાં સેજે નહીં બળ્યા। તમને મારા વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો। જય માતાજી બધા।